વાગરામાં બકરી ઈદની હર્ષોલ્લાસ સાથે ઉજવણી. મદીના મસ્જિદ અને જુમા મસ્જિદ ખાતે નમાઝ અદા કરાઈ. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. વાગરા તાલુકા મથકે આજે ઇસ્લામ ધર્મના પવિત્ર તહેવાર બકરી ઈદની પરંપરાગત શ્રદ્ધા, ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તમામ લોકોએ મસ્જિદમાં એકત્રિત થઈને ઈદની ખાસ નમાઝ અદા કરી હતી. વાગરાની સ્થાનિક મદીના મસ્જિદ તેમજ જુમ્મા મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો પવિત્ર ઈદની નમાઝ પઢી હતી. નમાઝ સંપન્ન થયા બાદ બારેગાહી ઇલાહીમાં દેશમાં અમન, શાંતિ અને ભાઈચારાની ભાવના વધુ મજબૂત થાય તે માટે ખાસ દુઆઓ માંગવામાં આવી હતી. તહેવાર દરમિયાન શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વાગરા પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે પણ મસ્જિદ પરિસરમાં ખડેપગે હાજર રહ્યો હતો. પોલીસની હાજરી વચ્ચે સમગ્ર નમાઝ પ્રક્રિયા ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. નમાઝ પૂર્ણ થયા જ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઈદ મુબારક પાઠવ્યા હતા અને તહેવારની ખુશી વ્યક્ત કરી હતી. આ પવિત્ર પર્વ નિમિત્તે નાના બાળકોમાં અનોખો આનંદ જોવા મળ્યો હતો. માસૂમ બાળકોને પણ એકબીજાના ઘરે જઈને વડીલોના આશીર્વાદ મેળવવાને ખૂબ જ ઉત્સાહપૂર્વક ઈદ મુબારક કરી તહેવારની મજા માણી હતી. સમગ્ર વાગરા પંથકમાં બકરી ઈદનો તહેવાર કોમી એકતા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાયો હતો. અસ્સલામુ અલૈકુમ. તમામ બિરાદરાને ઇસ્લામ અને તમામ દેશના ભાઈઓ તથા બહેનોને અને વાગરા ગામના ભાઈઓ અને બહેનોને ઈદ ઉલ અદહાની ખૂબ ખૂબ મુબારકબાદ. ઈદ ઉલ અદહા એ કુરબાનીનો દિવસ છે. કુરબાની એટલે ત્યાગ અને બલિદાન, પ્રેમ અને ભાવનાનો દિવસ છે. કુરબાની શું છે? તો કુરબાની ઇબ્રાહીમ અલૈહિસ્સલામની સુન્નત છે કે જ્યારે અલ્લાહ તાલાએ ઇબ્રાહીમ અલૈહિસ્સલામને ખ્વાબના જરીએ હુકમ કર્યો કે તમારી કોઈ પ્યારી ચીજને કુરબાન કરો, તો અલ્લાહ તાલાના ઈશારાને ઇબ્રાહીમ અલૈહિસ્સલામ સમજી ગયા અને ઇસ્માઇલ અલૈહિસ્સલામ જે એમના લડકા છે એમને કુરબાન કરવાનું નક્કી કર્યું અને કુરબાન ગાહ પર એમને લઈ ગયા. તો ઇબ્રાહીમ અલૈહિસ્સલામે ઇસ્માઇલ અલૈહિસ્સલામને કીધું કે અલ્લાહની રાહમાં તમને કુરબાન કરવાના છે. તો ઇસ્માઇલ અલૈહિસ્સલામે કીધું કે અલ્લાહના હુકમનું અબ્બાજાન તમે પાલન કરો, બેશક તમે મને સબર કરવાવાળો પામશો. તો ઇબ્રાહીમ અલૈહિસ્સલામે જ્યારે ઇસ્માઇલ અલૈહિસ્સલામના ગળા પર છરી ચલાવી તો અલ્લાહ તાલાના ઇમ્તિહાનમાં એ કામયાબ થઈ ગયા અને જ્યારે છરી ચાલી ત્યારે અલ્લાહ તાલાએ ફરિશ્તાઓના જરીએ જન્નતમાંથી દુંબો લાવીને જગ્યા પર મૂકી દીધો અને ઇસ્માઇલ અલૈહિસ્સલામની જગ્યાએ દુંબો જબર થયો અને ઇબ્રાહીમ અલૈહિસ્સલામ અને ઇસ્માઇલ અલૈહિસ્સલામ અલ્લાહના ઇમ્તિહાનમાં કામયાબ થઈ ગયા અને એ સબરમાં બી કામયાબ થઈ ગયા અને એના જરીએ આ કુરબાની આપણા સુધી પહોંચી છે. એટલે આપણે આ કુરબાની આપણે કરીએ છીએ. તો અલ્લાહ તાલાની બારગાહમાં દુઆ છે કે આ જે 3 દિવસ મુસલમાનો કુરબાની કરે છે તો અલ્લાહ તાલા એમની કુરબાનીને કબૂલ કરે. અને બીજું કે આ હજના પણ દિવસો છે અને લાખો બલકે કરોડની પણ ઉપર હાજીઓ મક્કાતુલ મુકર્રમામાં ભેગા થયા છે. તો આપણે દુઆ કરીએ કે અલ્લાહ તાલા તમામ હાજીઓની હજ કબૂલ કરે અને એમનો સફર આસાન કરે. અને બીજું કે આપણે દુઆ કરીએ કે તમામ દુનિયામાં આ નેક દિવસે અમન અને શાંતિ કાયમ રહે. આપણા દેશમાં પણ કોમી એકતા, અખંડિતતા, પ્રેમ અને ભાવના કાયમ રહે. આપણો દેશ દિવસે દિવસે તરક્કી કરે અને ખાસ કરીને વાગરામાં કોમી એકતા બની રહે, ભાઈચારો બની રહે, પ્રેમ અને ભાવના બની રહે અને વાગરા પર દિવસે તરક્કી કરી અલ્લાહની બારગાહમાં દુઆ છે. અને ફરી એકવાર તમામ લોકોને ઈદ ઉલ અદહાની ખૂબ ખૂબ મુબારકબાદ.